હે ગાઈસ, ગુડ મોર્નિંગ, જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ. તમારા બધાનું એક નવા ફ્રેશ વ્લોગમાં સ્વાગત છે. અત્યારે છે ને સવારના વાગે છે 11:30, બરાબર. અને મમ્મી છે ને આમ જો હું બતાવું કામ કરે છે, રસોઈ બનાવવાનું. જો અહીંયા રોટલી બને છે, બરાબર. અહીંયા છે ને ભીંડી કા શાક છે. જો ભીંડીનું શાક બનાવવાનું. એક રોટલી બની હોત ને કેમ જો, બીજી ચાલુ છે, બરાબર. સમજો તો આ જે છે ને ભીંડાનું શાક છે, ભીંડાનું અને રસ. ભીંડાનું શાક ને રસ તો હમણાં ફિક્સ જ છે. અને રોટલી ડબલ પડની છે. મેં કીધું એક જ છે એમ. જો આ ડબલ પડની રોટલી છે ગાઈસ. ડબલ પડની રોટલી. ડબલ પડની રોટલી. તો મારે ખાલી રોટલી ને શાક જ. સોરી, રોટલી ને રસ જ. બીજું કાંઈ નહીં. શાક નહીં. રોટલી ને રસ. રોટલી ને રસ. હા, એ વધારે મજા આવે. વાંધો નહીં, જમી લીધું. અને ગાઈઝ હજી છે ને આજે અનબોક્સ કરવાનું છે ગિફ્ટ. ઓલું આવ્યું નહીં તો બન્યા રહેજો વ્લોગમાં. હું ગિફ્ટ આવ્યું છે ને અમને નથી ખબર હજી. બાકી જોઈ શું છે એમ, બરાબર. સાંજે બપોરે કરવું ને, બપોર વસાડે એ કરશું અમે, બરાબર. જોઈએ અમને હું, કેમ કે રક્તદાન કર્યું હતું ને એનું એક ગિફ્ટ છે. અને વ્લોગમાં તમે જોઈ રાખજો. હા, અને એક બીજું છે આપણે આ કેવું કહેવાય, અમે પાર્કિંગની સેવામાં હતા ને તો સભ્યોને બધાને એક ગિફ્ટ ઈ આપ્યું છે. તો બે ગિફ્ટ છે, તો જોવાના છે કે શું છે એમ, બરાબર. તારે બે ઇનામ આવ્યા ને? હા, બે ઇનામ આવ્યા છે કેવલભાઈ ને. તમને બપોરે બતાવશું, જોઈ રાખજો. હા, બ્લોગમાં. તો હાલો છે ને ફટાફટ હમણાં બને ને એટલે જમી લઈ, પછી હું તમને સીધો મળું બ્લોગમાં, ગિફ્ટ સાથે મળવું. હવે તો ગાઈઝ મસ્ત મજાનું જમી લીધું ને હવે છે ને ગિફ્ટ ઓપન કરવાના છે, બરાબર. હવે જોવાનું છે ગિફ્ટમાં શું આવ્યું છે એમ. આમ જો આ થેલી રેડી થઈ ગઈ છે. અને આજે છે ને મમ્મી તમે ગિફ્ટ ખોલો કે શું છે એમ, બરાબર. નકર જનરલ તો છે ને આમને પેકિંગ કરીને આપી દેતા હોય, પણ આ વખતે છે ને ગિફ્ટ પ્રોપર કર્યું છે. આમ જો ખોલે જ છે મમ્મી. જો એક આ રીતના બી આપ્યું છે. હા, જોવાનું છે. હાલો, આ એક છે ને પેકિંગ વાળું ગિફ્ટ છે. બીજું બતાવો તો. બીજામાં છે ને આમ જો ગાઈસ, પહેલા તો છે ને આ હું તમને આ બતાવું. આવું અમને છે ને પેમ્પલેટ આપ્યું હતું જે લોકોએ રક્તદાન કર્યું હોય ને એના માટે, બરાબર. અને એક આ થેલી છે. આમાં બીજું શું છે આમાં? અચ્છા, કાગળ છે. અને આ એક ગિફ્ટમાં આવ્યું છે. એમાં જો શું છે, જો ખોલો તો પડી ગયું. જો આ ગિફ્ટ છે. બીજું ખોલો તો બોટલ નીચે જાય, અહીંથી ખુલશે. તો આ બે ગિફ્ટ હતા. એક આ છે અને એક આ જેમાં હું છે ને પાર્કિંગમાં રહ્યો હતો ને કે સેવામાં, તો આ સેવકોને બધાને આપ્યું છે, સ્વયંસેવકોને. અને આ રક્તદાન, બરાબર. આ જો મેં રક્તદાન કર્યું ને આ એનું છે. એ તો ઓલી ના ઓક્સિજન ન હોય, ઓલી ટીકડી હોય અંદર, વાઇસ નો બેહે ને એની. હા, બાટલા વાઇસ નો બે ને એટલે. પણ મસ્ત બાટલો છે ને આમાં છે ને ઠંડો ઠંડો રહ્યો. આ પાણીનો બાટલો સારો છે, બરાબર. તો ગાઈઝ આ છે ને એક ગિફ્ટ ખોલ્યું છે, રક્તદાન નું હતું ને એ ખોલ્યું, બરાબર. આ એક થઈ ગયું છે ઓપન. એમાં બાટલો એવો છે. આગલી વખતે છે ને અમારે જગ આવ્યો હતો. મારે હું છે ને મોસ્ટ ઓફ રક્તદાન કરતો હોઉં. હું અહીંયા સ્નેહ મિલનમાં એમને હું છે ને અમુક હોસ્પિટલમાં 3 મહિને રક્તદાન હોય, બરાબર. તો હું 3 મહિને જાઉં રક્તદાન કરવા. તો ગયા સ્નેહ મિલનમાં મેં કર્યું હતું ને આ વખતે મેં કર્યું, બરાબર. અને મારા મમ્મીને હે ને થોડાક લોહી હાટું રહી જાય દેખા. મારે ઓલ ફેરે 11 પોઈન્ટ હતું. ઓલ ફેરે 12 પોઈન્ટ હતું. 13 પોઈન્ટ હોય ને તો જ લે. હા, જો બીજું ઓલું બોક્સ શું છે, ખોલે આપણે છે. લોહી આપી ને તો લોહી શું છે કે આપણે નવું બને અને અવર જવર થઈ જાય એમ લોહી. નવું લોહી બને ને એટલે છે ને તમારી બોડીમાં રોગ છે ને ઓછા થાય. તો તમે જેટલું બને એટલું લોહી ડોનેટ કરો ને, બ્લડ ડોનેટ કરો ને એટલું સારું, બરાબર. તો રક્તદાન કરતા રહેજો. ન કરતા હોય, જેને દેવાતું હોય ને એ લોકો કરજો. બાકી ન દઈ શકતા હોય, જેને અમુક લોહી ટકાવારી ઘટતી હોય ને ન દો તો ચાલે, બરાબર. આમ જો આ બીજું ઓપન થાય છે. આમને કાઢી નાખે હાલે. બીજું બોક્સ ઓપન કરે છે મમ્મી. ધીમે ધીમે કરે છે કેમ કે કાગળ તૂટે નહીં ને એટલે. કા મમ્મી? કાગળ છે ને પછી કામમાં આવે એમ.
કામમાં લેવાય જાય. હવે ઈ નહીં આવે કઈ કામમાં, તૂટી ગયો કાગળ. હે હવ હવે નામના તોડ નાખો એટલે તૂટી જાય. હા ગિફ્ટ કરતા તો ઠેલિયું વધારે છે આમ જોવો ગાઈસ. એવું નથી કે હાલો ખોખું બહાર આવી ગયું છે. હવે કાતર લેવી જોઈએ. એવું છે. એમ નહીં તૂટે. લઈ આવો કાતર. તો આ બોક્સમાં જોવાનું છે આવે છે બરાબર. તો મને એવું લાગે છે ને તો ત્યાં લગી આપણે ટ્રાય કરવી બરાબર શું હોય છે એમ. કઈ ખબર નથી પડતી, હલતી નથી વસ્તુ. લાઈ પણ એ ખ્યાલ નથી પડતો બરાબર. બ્લેડ લીધી વાગી ન જાય. ચાલો ઓપન થાય છે ગાઈસ બ્લુ બોક્સ. વાગે નહીં. ઓલી બાજુ તો બોક્સમાં શું છે ને એ છે જો આ બાજુ શું છે? ટિફિન છે. ટિફિન ટિફિન તો ગાઈસ ટિફિન એવું સમજો. એક આ નીકળું આ ટિફિન નું ઢાંકણું લાગે. આ ગ્લાસ છે. ગ્લાસ? હા આ ટિફિન એટલે અલગ અલગ ટિફિન છે. હા અને ગ્લાસ છાસ એટલે બોક્સ છે ડબ્બા. ડબ્બા તો આમાં છાસ જોઈન્ટ. માટેનું. અચ્છા આ છાસ માટેનું હા અને આ ડબ્બા છે ટિફિનના. તો ગાઈસ ટિફિન આવ્યું છે બરાબર. અને ટિફિન તો અમારે કઈ કામનું છે નહીં બહુ, કેમ કે ક્યારેક અમારે જવું હોય બહાર તો કામમાં આવે. નકર મોસ્ટ ઓફ અમારે કઈ ટિફિનની જરૂર પડતી નથી, બધા ઘરે જ જમવા આવે છે એટલે. પણ આ સારું ટિફિન છે સમજો. બહુ આને ફીટ આ કઈ ઢોળાય નહીં, સરસ સારું છે. ટિફિન છે, મજબૂત છે. જાવ ટિફિન એવું છે ભાઈ. નકર ઓલું ટિફિન હોય ને તો ઓલું આખું ચારેય વસ્તુ હારે રહે. આપણે ઓલું ખબર આવે ટિફિન ભેગું એવું હોય ને, આ તો અલગ અલગ છે, ડબ્બા છે અલગ અલગ. એનું એવું થયું કાંઈ નહીં. હવે આમાં છાશ પીવું બીજું હું. આમ જો લસ્સી જેવો ગ્લાસ છે, લસ્સીમાં ન વાપરતા હોય એવો. આમી સરસ છે. આ ફેન્સી ટાઈપનું છે. નવું છે, નવું ટિફિન એવું ટિફિન કંઈક. ને ફેન્સી ટાઈપનું છે. અને એક વસ્તુ કેવી થઈ ગઈ જો કલર છે ને બે સેમ આવી ગયો. મારે બોટલ નો ને કા બે ના લે હા કલર બે સેમ આવ્યો. નગર બોટલમાં અમુક છે ને છોકરીનો કલર હતો. આમાં પાણી ભરી જવાનું. હા આમાં પાણી, આમાં છાશ, આમાં અથાણું, આમાં રોટલી, આમાં શાક, એવું બધું ભરી રસ જવાનું. રસ 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 એમાં ભરવાનો. રસ બારે માસ ન હોય ને રસ. એ વાતે હાસી. રસ બારે માસ થોડો હોય. તો ગાઈસ ક્યાંક પિકનિક ઉપર જાવું ને તૈયાર ટિફિન લઈને જાવ બરાબર. અત્યારે કઈ કામનું લાગતું નથી ટિફિન હમણાં તો. આપણે ક્યાંક બહાર જઈએ ને તૈયાર કામમાં આવે. સરસ સારું છે આ. અને સરસ આવ્યું. અમારા સતાણી પરિવારનો સ્નેહ મિલન હતું. આ એમાં હતું આપ્યો અમને. હા આ કેવિલને અમને નહીં, કેવિલ માટે કેવિલને આપ્યું છે. આ બે વસ્તુ બધું કેવિલને જ આપ્યું છે, અમને નથી આપ્યું. મને છે ને guys દર વખતે એક બે વસ્તુ તો મળતી જ હોય. ગઈ વખતે છે ને ટિફિન નતું પણ પેન હતી, બહુ મસ્ત પેન હતી બરાબર. અને જગ હતું, બે વસ્તુ મતલબ બે ગિફ્ટ તો મારા પાકા જ હોય. કેમ કે એક સ્વયંસેવકોનું આવે અને એક આવે બીજું આપણે આ રક્તદાનનું બરાબર. તો એ બે ગિફ્ટ તો મારા પાકા જ હોય. શું કેવું? બે તારા પાકા જ હોય. અને આપણું ગામનું સ્નેહ મિલન હતું, એમાં ટ્રોફી બે આવી હતી. હા એમાં ટ્રોફી આવી હતી. એમાં બીજું તો કઈ નતું. આમાં બહુ પણ બધાને છોકરાઓને નાના નાના ને રમકડા આપ્યા, હા નસેવા, બહુ ડિસ્કો છોકરાએ કર્યો, બહુ આનંદ કર્યો. મજા આવી ગઈ બધાને. હા એક નાટક બહુ મસ્ત કર્યું હતું નાના છોકરાઓ, બહુ સમજવા જેવું ને જાણવા જેવું બરાબર.
તો ગઈકાલના વિડીયોમાં આપણે નાખ્યું છે થોડું ઘણી ક્લિપો, તો જોઈ આવજો. ન જોઈ હોય ને તો બરાબર, એમાં કેવીલભાઈ સેવામાં હતા એટલે કઈ ટાઈમ ટાઈમ નો રહ્યો. નકર તો ટાઈમ હોત તો દેખાડે. બ્લોગમાં બધાયને બતાવવા તમને. આવતા વર્ષે હવે જોઈ છીએ. તો ગાઈસ સાંજ થઈ ગઈ છે અને સાંજનું છે ને જમવાનું બનવાનું રેડી થઈ ગયું છે. મમ્મી છે ને બહાર ગયા હતા શાક માર્કેટમાં, તો ત્યાંથી વહી આવ્યા છે ને આમ જો શાક માર્કેટમાં આવીને જમવાનું બનાવવા માંડ્યા છે. અને ટમેટાનું શાક છે, ખાલી ટમેટાનું શાક છે. સેવ ટમેટા સેવ હજી તો એવી આમાં સેવ દેખાતી જ નથી. સેવ હજી બાકી છે નાખવાની. એવું છે એટલે કોકને એમ લાગે કે સેવ ટમેટાનું નથી, ખાલી ટમેટાનું જ છે એમ જોવો ને. અને આ બાજુ છે ને ભાખરીનો લોટ બાંધવાનો બાકી છે હજી, બરાબર. તાહડી પેલા મુકાઈ ગઈ છે આમ જો ગરમ થાવા. સરસ. હવે શાકે ઉકળી ગયું મમ્મી. શાક ઉકળી ગયું છે. હા હજી સડી જાય પછી આમાં કંઈક સેવ બેવ નાખી અગાઉ નાખીને પછી લોંદો થઈ જાય આમાં. પછી હોય નાખવાની. પછી જોઈ નાખવાની. સરસ. કેટલી વાર લાગશે હજી બનતા? 5-10 મિનિટ. ઓકે 5-10 મિનિટ. મોસ્ટ ઓફ કામ થઈ ગયું છે બરાબર. તો હમણાં છે ને જમવાનું રેડી થઈ જાય એટલે ફટાફટ જમી લઈએ બરાબર, પછી તમને હું મળું. ગાઈસ મસ્ત મજાનું છે ને જમી લીધું છે અને હવે છે ને મસ્ત સૂઈ જવું છે, કેમ કે હજી ગઈકાલનો થાક હજી મને લાગ્યો છે કે ગઈકાલે છે ને 3-4 કલાક લગભગ હું ઊભો હતો, તો હજી મને એનો થાક લાગ્યો છે એટલે મજા નથી આવતી. બીજું કે આજે આવા ટાઈમે છે ને મેચ ચાલુ હોય, તો મેચ પૂરી થઈ ગઈ તો એનો થાક હોય, મતલબ કે આમ આળસ હોય ને કે બોરિંગ, તો એનું હતન છે બરાબર. તો હમણાં છે ને થોડું ઘણું એડિટિંગ બાકી છે, તો એડિટિંગ કરું ને પછી છે ને સૂઈ જાય. તો વિડીયોમાં છે ને હવે આપણે અંત આપી દઈએ. તો વિડીયો મજા આવી તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવતીકાલે પાછા જઈશું, ત્યાં લગી બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ અને બાય બાય.